મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આજે 25મી ડિસેમ્બર નાતાલનું પર્વ અને અમે અમારા પરિવાર તરફથી આપ સર્વને નાતાલની શુભેચ્છા પાઠવીએ છીએ. હેપી ક્રિસમસ કહીએ છીએ અને નાતાલની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવતા અમારી સેવાઓ માટે, તમારી પ્રાર્થનાઓ માટે ખૂબ ખૂબ આભાર. અને આજે આપણે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે નાતાલનું પર્વ 2025મું વર્ષ આવે અગાઉ આપણે નવીન વર્ષ ઉજવીએ પહેલાં નાતાલનું પર્વ હોય છે અને નાતાલનો આનંદ હોય છે. અને નાતાલ એટલે પ્રભુનું મોટું નામ આપણને પ્રાપ્ત થયું છે. અને બાઇબલમાં યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર 9મા અધ્યાયની અંદર 6 અને 7મું વચન, અને તેનું નામ અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર, એ નામ આપવામાં આવશે. અને વલવ આજે નાતાલના દિવસે એવું મોટું નામ આપણને પ્રાપ્ત થયું છે. એ માટે આપણે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. 9મો અધ્યાયને 6મું વચન, સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી પરમેશ્વરે પ્રકાશનું સર્જન કર્યું, દિવસને રાત બનાવ્યા, અને એ જ પ્રમાણે ઈસુનું નામ એટલે કે પાપની મુક્તિ, ઇમાનુએલ, દેવ આપણી સાથે છે, એવું મોટું નામ પૃથ્વીના મંડાણ અગાઉથી એ નામ આપણને પ્રાપ્ત થયું છે. અને એટલા માટે પહેલી વાત તો અદ્ભુત મંત્રી, એ પ્રભુનું નામ, ઈસુનું નામમાં ડાપણ છે, એ અદ્ભુત મંત્રી છે. અને એટલે મંત્રી તરીકે હંમેશા ઉપલબ્ધ હોય છે. મંત્રી તરીકે કહે છે કે એ આપણને દર્શન આપે છે, સર્વની સાથે દિલાસિત કરે છે, સર્વની સાથે રહે છે, એવું અદ્ભુત મંત્રીનું નામ છે. બીજું નામ પરાક્રમી દેવ, એક એવા દેવ, એવું નામ આપણને મળ્યું છે કે જે નામની અંદર એ સૈન્યનો સરદાર છે, એ આપણી સાથે હાજરા હજુર છે, એ અગ્નિની ભઠ્ઠી જેવી પરિસ્થિતિઓમાં પણ હાજર છે, એટલે એનું નામ પરાક્રમી દેવ પાડવામાં આવેલું છે. તેના નામની અંદર પિતાનો પ્રેમ સમાયેલો છે, એટલે કે સનાતન પિતા. સનાતન પિતા એ નામ આપવામાં આવશે. જો તમે પ્રભુને ઓળખો છો તો દેવ તમને ઓળખે છે અને પિતા તરીકે તમારું રક્ષણ કરે છે. અને ચોથું નામ શાંતિનો સરદાર, એટલે કે તેના નામની અંદર એક આવકાર, ઓ વૈતૃ કરનારા, પાપના ભારથી લદાયેલા તમે સગડા મારી પાસે આવો. શાંતિનો સરદાર પ્રભુ આપણને બોલાવે છે, આવકાર આપે છે. કેટલું સરસ નામ! નાતાલના દિવસે એ નામ આપણને આપવામાં આવ્યું. અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર, એ નામ આપવામાં આવશે. અને આજે નાતાલના દિવસે આ મોટી ભેટ, પ્રભુએ કેટલી મોટી ભેટ આપણને આપી કે તેઓ તેનું નામ ઈસુ પાડશે, જેના નામનો અર્થ છે એ તારનાર. તેઓ તેનું નામ ઇમાનુએલ પાડશે, જેના નામનો અર્થ છે દેવ આપણી સાથે છે. અને આ મોટી ભેટ આજે નાતાલના દિવસે આપણને પ્રાપ્ત થઈ. માટે ખ્રિસ્તી વિશ્વાસી ભાઈ બહેનો તરીકે આપણે આનંદ અને આનંદની લાગણી સાથે આ નાતાલની ઉજવણી કરવી જોઈએ. ફરી એકવાર અમારા પરિવાર તરફથી અમે આપ સર્વને એ જ શુભેચ્છા પાઠવીએ છીએ. એ આશીર્વાદ તમારી સાથે રહો. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે નાતાલના દિવસે, નાતાલના પર્વના દિવસે અમે, અમારી મંડળી, અમારા લોક, અમારા વિશ્વાસીઓ, આ મોટું નામ મળ્યું છે, એ નામને માટે આભાર સુધી કરતા, તમારા નામને ધન્યવાદ આપતા આજનું નાતાલનું પર્વ આખા વિશ્વના માટે, જગતને માટે, અમારા માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.